મારું નામ વિક્રમ છે અને હું ગામમાં રહું છું અને મારી ઉંમર 26 વર્ષની છે અને મારા શરીરનો રંગ સફેદ છે. તેમ જ મારું શરીર એકદમ સુંદર છે કારણ કે હું ખેતી કામ કરતો હતો. મારા બાપુજી એક જમીનદારના ઘરે ખેતી કામ કરતા હતા અને તેણે અમને ખેતરમાં રહેવા માટે એક ઘર આપ્યું હતું. જો હું તમને ખેડૂતના પરિવાર વિશે જણાવું તો તેના પરિવારમાં 3 લોકો રહેતા હતા. એક માલિક અને તેની પત્ની અને એની છોકરી. માલિકની ઉંમર 35 વર્ષની આસપાસ હતી અને એની પત્ની 32ની આસપાસની હતી. તેની પાસે 100 વીઘા જમીન હતી. માલિકનો સ્વભાવ એકદમ સરળ હતો જ્યારે તેની પત્ની ખૂબ દેખાવડી હતી અને જો એની પત્નીની વધુ વાત કરું તો એનું નામ કવિતા હતું અને હું એને કવિતા માસી કહેતો હતો અને એ દેખાવમાં જોરદાર લાગતા હતા. એનો રંગ દૂધ જેવો સફેદ હતો અને એનો પતિ ઠીક ઠાક દેખાતો હતો. કવિતા માસીનું રૂપ જોઈને મારી નજર ઈચ્છા વગર પણ તેના પર જતી હતી. જ્યારે પણ તે ખેતર આવે ત્યારે હું તેને જોતો જ રહેતો હતો. જ્યારે પણ તે મારી નજીક આવતા ત્યારે મને કંઈક થવા લાગતું હતું. ઘણી વખત એવું બનતું કે જ્યારે તેના પતિ બહાર ગયા હોય ત્યારે એ માસી ઘરે એકલી રહે અને મને સૂવા માટે બોલાવી લેતી હતી. અમે બંને એક જ રૂમમાં બેસીને ટીવી જોતા. ઘણી વખત તે સામેના ખાટલા પર સૂતા હતા. તેને જોઈને ગરમીના લીધે શરીર પરસેવાથી રેબઝેબ થઈ જતું હતું. એક દિવસ માલિક ઘરે નહોતા અને માસીને બજારમાં બહાર જવું હતું એટલે મને સાથે આવવાનું કહ્યું અને હું તેને મારી ગાડીમાં બેસાડીને બહાર લઈ જવા લાગ્યા. જ્યારે અમે ઘરની બહાર નીકળ્યા ત્યારે પવન ખૂબ ફૂંકાઈ રહ્યો હતો અને ગાડીમાં બ્રેક લગાવતાની સાથે માસી મારી પીઠ સાથે ભટકાતા હતા અને પછી અમે જ્યારે ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે વચ્ચે વરસાદ શરૂ થયો. વરસાદમાં ગાડી ચલાવી શકાતી ન હતી પણ અમારું ખેતર આવી ગયું હતું. જ્યાં અમે આવી ગયા ત્યારે મારા ઘરે કોઈ પણ નહોતું. અમે ઝડપથી અંદર પ્રવેશ્યા ત્યારે અમે બંને સાથે પલ્લી ગયા હતા. મને વરસાદમાં નહાવાનો બહુ શોખ હતો તેથી જ હું મને પોતાને રોકી શક્યો નહીં અને મેં મારા બધા કપડાં ઉતાર્યા અને બહાર ગયો. વરસાદમાં નહાવા લાગ્યો ત્યારે માસી મારી સામે જોઈ રહ્યા હતા અને એ મને વિચિત્ર નજરથી જોઈ રહ્યા હતા. ત્યાં અચાનક જ તે મારી નજીક આવી ગયા અને અમારી સાથે નહાવા લાગ્યા. હવે અમે બંને ગયા હતા ત્યારે પવન ફૂંકાઈ રહ્યો હતો એટલે ઠંડી પણ લાગતી હતી અને વીજળીના કડાકા ભડાકાને મોટા મોટા અવાજ થઈ રહ્યા હતા. ત્યારે એ બીકના લીધે મારી વધુ નજીક આવીને નાવા લાગ્યા અને હું તેના રૂપને જોઈને હું એને જોતો જ રહ્યો અને એ પણ મારી સામે જોતા હતા અને પછી અચાનક મોટી વીજળીનો ભડાકો બોલી ગયો. તેણે મને પકડી લીધો અને પછી અમે જે કર્યું એ હું તમને મારી વાર્તાના બીજા ભાગમાં જણાવીશ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો. કાલે ફરી મળીશું એક આવા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.